તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સેન્ટ ઝેવિયર્સ લિટરેચર ફેસ્ટિવલ લિટાન્જા 2024નું આયોજન કરવામાં આવ્યું જ્યાં જાણીતા નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશી હાજર રહ્યા ત્યારે 16 માર્ચ 2024ના રોજ સવારે કરાયું આયોજન જ્યાં ચર્ચાઓ વર્કશોપ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું કોલેજ 1955થી અભ્યાસ અને જગતમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે અને એમાં એક ઘણો પ્રખ્યાત વિભાગ એટલે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ અંગ્રેજી વિભાગ આ અંગ્રેજી વિભાગ ઘણા વર્ષોથી લિટરેચર ફેસ્ટ એટલે કે સાહિત્યની ઉજવણીનું સપ્તાહ એવો એક તહેવાર ઉજવે છે આ વર્ષે પણ અમે લગભગ 7 વર્ષના ગાળા બાદ કોલેજના કેમ્પસમાં લિટરેચર ફેસ્ટ લિટાન્ઝા 24 એટલે કે લિટરેચર અને બોનન્ઝા એવા બે શબ્દોનો સુભગ સુમેળ થાય એવો એક ફેસ્ટિવલ યોજ્યો છે અને ગુજરાતીમાં કહીએ તો શુભ લાભ શુભ એટલા માટે કારણ કે સાહિત્યમાંથી આપણને મીનિંગ એટલે કે અર્થ મળે છે જે શુભ હોય છે અને બનેન્ઝા એટલે કે જેમાંથી તમને ઇનામ મળે તમને લાભ થાય તો આ લિટરેચર ફેસ્ટિવલમાં અમારો આશય છે કે એમાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને બધા જ મહેમાનોને અને બધા જ આયોજકોને સાહિત્ય જીવનના સમન્વયથી લાભ થાય એ હેતુથી અમે અત્રે ઘણી બધી રમતો ઘણી બધી પ્રવૃત્તિઓ અને સાહિત્યને લગતા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે આજે 16મી માર્ચે સવારના 8થી સાંજના 5:30 સુધી ચાલવાનું છે આ ફેસ્ટિવલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા છે ઓફ કેમ્પસથી અને ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ છે જેઓ ઘણી બધી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે જે અમને બતાવે છે કે લિટાન્ઝા 24 એ ખરેખર અમારા માટે સક્સેસ બન્યો છે ખૂબ જ સફળ આ ફેસ્ટિવલ બન્યો છે હું પણ આપ સૌને આ ફેસ્ટિવલમાં આવતા વર્ષે જોડાવા માટે આમંત્રણ આપું છું થેન્ક યુ આપે મને ફાધર સુનિલ મેકવાન એસજે સેન્ટ ઝેવિયર્સ કોલેજના આર્ટ્સ વિભાગના વાઇસ પ્રિન્સિપલને સાંભળ્યો અને મારા આમંત્રણને સ્વીકાર્યું એ માટે આપનો આભાર માનું છું